પાછો એવો નિયમ છે આ દુનિયામાં કે માતા પિતાનું અવસાન થાય ને તો પણ સંપત્તિ એના દીકરાને જ મળે, વારસો. દીકરા અને દીકરીને એની સંપત્તિ મળે. ઘણા લોકો અહીંયા આપણા ગામની અંદર છે કે માતા પિતાનું અવસાન થઈ ગયું ને તો કે એના બધાના નામો હોય એટલે કે અમારો જમીનમાં ભાગ છે, અમારો જમીનમાં ભાગ છે, એટલે બધા જમીનમાં ભાગ. દીકરી હોય તોય આવે અને દીકરા હોય તો મારો ભાગ છે આમાં. કેમ કે વારસાઈમાં ઈ મળે છે. એટલે પરમ ગુરુની વારસાઈ નથી લેવી આપણે. આ બધા જે માતા પિતા આપણા છે એ તો શરીરના છે ને. તમારા સાચા માતા પિતા કોણ? પરમ ગુરુને કેવલ કરતા અખંડ માતા પિતા, ચેતન માતા પિતા. અને અહીંયા માતા પિતા તો શરીરના છે. આ શરીર છૂટી જાય તો ક્યાં કોઈ ઓળખે છે? માતા પિતાને શરીર માનની છે આપણે, અને માતા પિતા આપને શરીર જ માને છે. શરીરના સંબંધો છે બધા. પ્રેમ ભાવ એ શરીરનો જ છે જ, પણ ચેતન ભાવ તો નથી ને. તો બાપ કોણ છે મારા હાચા? આમાં અંશ કોણ છે? એને અંશને ઓળખી જાય.